દર વર્ષે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે। પછી ભલેને ધરાને મેઘ ગમરોડી રહ્યા હોય કે પછી હોય પ્રતિકૂળ સંજોગો, કોઈ પણ સંજોગોમાં જગતના નાથ જગન્નાથની રથયાત્રા નથી અટકતી। કેટલાક સમય પ્રતિકૂળ સંજોગોને કારણે રથયાત્રા ન કાઢવાનો નિર્ણય લેવાયો હોય, પરંતુ તેવા સંજોગોમાં ગજરાજ પોતે રથને આગળ હંકારીને રથયાત્રાને અવિરત ચાલુ રાખે છે। કહેવાય છે કે ભગવાનનો પોતાનો નિર્ણય હતો કે તેઓ તમામ ભક્તજનોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે, પરંતુ સવાલ એ ચોક્કસ થાય કે શું ખરેખર ભગવાનનો વાસ્તવિક રીતે પોતાનો નિર્ણય હતો? શા માટે અષાઢી બીજે જ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા? આ જ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી છે, સાથે જ આ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા પણ છે। તેમની સાથે વાતચીત કરીશું। મહેન્દ્રભાઈ, દિલીપદાસજી, આપને વીટીવી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। 139મી રથયાત્રા આવી રહી છે। જે રીતે વાત કરવામાં આવે મહેન્દ્રભાઈ, સવાલ એક ચોક્કસ થાય કે દર વર્ષે અષાઢી બીજે જે રીતે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, શા માટે અષાઢી બીજે જ આ રથયાત્રા નીકળે છે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજે જ નીકળે છે। એના જે પૌરાણિક કથાઓ છે એ છે કે ભગવાન બલરામ, જગન્નાથજીના મોટા ભાઈ બલરામ એક કૃષક છે અને ભારત કૃષિ પ્રધાન દેશ હોવાના લીધે આ દિવસથી ખેતીનો કામ શરૂ થાય છે। તો ભગવાન બલરામ અને જગન્નાથજી આ કૃષકો એટલે કે પ્રજા વચ્ચે જઈને એક ઉત્સવ તરીકે એ કૃષિ મહોત્સવ રાખે છે। ત્યારથી પર એક પ્રથા છે કે આ અષાઢી બીજે જ રથયાત્રા છે। બીજું કે રથયાત્રાના દિવસે એટલે કે અષાઢી બીજથી જેમ કે આપણા ગુજરાતમાં જે કચ્છનો ભાગ છે ત્યાં નવવર્ષ હોય છે, ભારતના પૂર્વાંચલમાં પણ નવવર્ષ હોય, તો નવવર્ષની ઉજવણી રૂપે ભગવાન જગન્નાથજી પોતે રથ ઉપર બેસીને જનતા જનાર્દનને દર્શન આપવા એમના ઘર સુધી, દ્વાર સુધી જાય છે। એમની પ્રજાને અંતર ભગવાન જગન્નાથજી રાજા રણછોડ તરીકે પર પૂજાય છે, એટલે પ્રજા વચ્ચે જઈને દર્શન આપે છે અને પ્રજાને ખબર અંતર પૂછતા હોય છે। બિલકુલ, વાત કરવામાં આવે મહેન્દ્રભાઈ, આ વખતની જે રથયાત્રા છે 139મી, તેમાં ખાસ કરીને શું શું આ વખતની નવી તૈયારીઓ છે? ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા 6ઠી જુલાઈ અષાઢી બીજના દિવસે નીકળશે। રથયાત્રા પૂર્વે ઘણા બધા મહોત્સવો હોય, જેમ કે ચંદન યાત્રા, જલયાત્રા, ભગવાન જે દિવસે આવે નેત્રોત્સવ વિધિઓ ઉજવાય, સોનાવેશ ભગવાનને કરવામાં આવે અને રથયાત્રાના દિવસે મંગલા આરતી પછી ભગવાનનો વિશિષ્ટ ખીચડી ભોગ ધરાવવામાં આવે। આ તમામ પ્રકારના જે વિધિઓ ને મહોત્સવો છે એની પાછળ ઘણી બધી તૈયારીઓ કરવાની હોય, જેમ કે ચંદન યાત્રાથી જ ભગવાન જગન્નાથજીના જે રથ છે એનું સમારકામ ને કલરકામ જે હોય એ ચાલુ થઈ જાય। સમગ્ર મંદિર પરિષદમાં રંગરોગન ભગવાનના આભૂષણો બનતા હોય, જે ખાસ કરીને મગ પ્રસાદ છે એની પર તૈયારી શરૂ કરી દેવામાં આવે છે। તમામ તૈયારીઓ છે ને રથયાત્રાની પૂર્વે થતી હોય છે। ખાસ કરીને ભજન મંડળીઓ છે, ભગવાનને ભજન સંભળાવવા માટે પર પ્રેક્ટિસ કરતા હોય છે, રાસ મંડળીઓ પર હોય છે, સાથે સાધુ સંતો પર સમગ્ર ભારતમાંથી અહીં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદના ઉજવવા માટે પધારતા હોય છે। બિલકુલ દિલીપદાસજી, જે રીતે વાત કરવામાં આવે, મહેન્દ્રભાઈ કીધું કે પહેલેથી જ ઉત્સાહનો માહોલ શરૂ થઈ જાય છે। એવા કયા કયા લાડ ભગવાનને લડાવવામાં આવે છે રથયાત્રા પહેલા? જે રીતે ચંદન યાત્રાની વાત કરી, જલ યાત્રાની વાત કરી, તેની વિધિઓ વિશે આપ થોડી માહિતી આપશો? જેવી રીતે વાત થઈ કે ચંદન યાત્રા ભગવાનને કરવામાં આવે છે, તો જ્યાં ચંદનના વૃક્ષ હોય ત્યાં ભગવાનના વૈદિક મંત્રોચ્ચાર દ્વારા એ લાવી અને ભગવાનને ચંદન ઘસીને પોતાના અંતર્ભાવથી એમ કે ભાઈ ભગવાનને આ ગરમી ના લાગે, ઠંડક લાગે અને શીતળતા પ્રભુના શરીર પર રહે, તો એ ચંદન યાત્રામાં ભગવાનને ચંદન પૂરા શરીર પર લગાવી અને એ ભાવથી ચંદન યાત્રાનો પણ વિશેષ કરતા હોઈએ છીએ। ત્યારબાદ જલયાત્રા ભગવાનને જે થતી હોય છે એમાં જ્યેષ્ઠાભિષેક ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે। 504 મહાપૂજન સાથે 108 કુંભથી ભગવાનને સ્નાન કરાવી અને પ્રતિવર્ષે એમ જ્યેષ્ઠાભિષેક સ્નાનનો પણ એક ખૂબ મહિમા રહેલો છે।
બિલકુલ, આપ આ મંદિરના મહંત છો. મહંત, આપને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જગન્નાથ મંદિરના મહંત હોવાનું. એ પહેલાની આપની આધ્યાત્મિક સફરની જો વાત કરીએ, તે કેવી રહી ભગવાન સાથે? ભગવાન સાથેની આધ્યાત્મિક સફળમાં એમ કહેવાય કે ખૂબ સાક્ષાત ભગવાન જગન્નાથજીના અને આ ગાદીના ગુરુજનોના ખૂબ આશીર્વાદ, કે પહેલેથી જ અમને એમના આશીર્વાદની પ્રાપ્તિથી આ ગાદી પર બિરાજમાન થઈ એમની સેવા અને સ્મરણ કરવાની સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું. આવું જીવનકાળમાં અનેક વસ્તુ અનેક કરવા કાર્ય માટે હોય છે, પણ એમની પ્રેરણાથી, એમના આશીર્વાદથી અમને આ જગન્નાથજી મંદિરની સેવા કરવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અમારા જીવનમાં. બિલકુલ, રથયાત્રાની જો વાત કરવામાં આવે તો તેની પાછળ ઘણી બધી માન્યતાઓ છે. એવી કઈ કઈ માન્યતા છે જેને કારણે રથયાત્રા નીકળે છે, જગતના નાથની યાત્રા? જો એક જેમ પૌરાણિક વાત કરીએ તો એક તો સૌપ્રથમ એ આવે છે કે ભગવાન કૃષ્ણને મામાને ત્યાંથી મથુરાથી આમંત્રણ મળ્યું હતું, અને એ આમંત્રણને માન આપીને બંને ભાઈઓ રથ ઉપર બેસીને પહેલી વખત ગોકુલથી મથુરા ગયા. તે દિવસથી પર રથયાત્રા કહેવાય છે. એક દિવસ બેન સુભદ્રા થોડીક રીસાણી કે તમે બંને ભાઈઓ નગરચર્યાએ નીકળી જાય છો, તો અમને તો ક્યારે નથી લઈ જતા. મોટા ભાઈ બલરામે પ્રતિજ્ઞા કરે છે કે બીજના દિવસે જયારે યાત્રામાં જઈશ ત્યારે ચોક્કસપણે તમને લઈ જઈશ. અને એ પ્રથમ વખત ત્રણે ભાઈ બહેનો અલગ અલગ રથ ઉપર બેસીને નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારથી પર આ એ રથયાત્રાનો એક પ્રસંગ આવે છે. ઘણા એવા દર્શકો કે ભાવિકો હોય કે મંદિર સુધી ચાલીને ના આવી શકતા હોય, નાના બાળકો હોય એ ના પહોંચી શકતા હોય, તો ભગવાન વર્ષમાં એક વખત સ્વયંની જ મંદિરથી નીકળીને એ લોકોને દર્શન દેવા નીકળે છે. બિલકુલ, દિલીપદાસજી, વાત કરવામાં આવે સારંગદાસજીની કૃપાથી અને ભગવાન જગન્નાથે જે રીતે તેમને કહ્યું હતું એ પ્રમાણે તેમને પુરીથી ઓરિસ્સા અને ઓરિસ્સાથી અહીંયા કર્ણાવતી નગરમાં લઈ આવ્યા. તેને લઈને જે માન્યતાઓ છે, જે કથા છે, તેના વિશે શું કહેશો? સારંગદાસજી મહારાજ, હનુમાનદાસજી મહારાજ, હમારે એમ કે અમારા સંતોમાં એવી પરંપરા કે સારાએ ભારત વર્ષમાં ચાલીને તીર્થયાત્રા કરતા. અને જ્યારે તીર્થયાત્રા કરતા કરતા મહારાજશ્રી જ્યારે પુરીમાં ગયા હતા અને પુરીમાં જ્યારે દર્શન કર્યા અને જ્યારે ભાવ વિભોર બની, એમ કહેવાય કે ભગવાન જગન્નાથજીએ સાક્ષાત એમને યાજ્ઞા કરી અને એ યાજ્ઞાથી ભગવાન સ્વયં એમની સાથે અહીંયા આવીને બિરાજમાન થયા. ત્યારથી મહારાજશ્રી સાથેની એ પરંપરા અને ભગવાન જગન્નાથજી, પછી સારંગદાસજી મહારાજ, પછી હનુમાનદાસજી મહારાજ, પછી અમારા બ્રહ્મલીન ગૌસંત સેવી નરસિંહદાસજી મહારાજ, એમને આ મંદિરમાં ભગવાન જગન્નાથજીની ગૌ સેવાનું કાર્ય અને રથયાત્રાનો પ્રારંભ મહારાજશ્રીના સમયથી થયો હતો ને અનેક ભક્તોને આ દર્શનનો લાભ એ મહારાજશ્રીના દ્વારા આપવામાં આવેલ છે. બિલકુલ, મામેરાની જે રીતે વાત કરવામાં આવે, જો પુરીની રથયાત્રા અને અમદાવાદની રથયાત્રાની વાત કરીએ તો તે સમયે અત્યારે જે રીતે આપણે અમદાવાદમાં મામેરું કરવામાં આવે છે, પુરીમાં આ સમયે ભગવાન બીમાર છે એવું કહેવામાં આવે છે કે પૂનમના દિવસે ભગવાન સ્નાન કરે ત્યારે. તો તે વિધિ અને તે જે જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાનો તફાવત છે તે શું સૂચવે છે? પુરીમાં જેમ ભગવાન બીમાર છે એમ અને એમની સેવા પૂજા અર્ચના થતી હોય છે, એ જ પ્રમાણે આપણે અહીંયા કર્ણાવતીમાં પણ ભગવાનને બીમાર અવસ્થામાં છે અને સેવા પૂજા અર્ચના એ પદ્ધતિથી કરવામાં આવે છે. રહી વાત વિશેષતામાં, તો પુરીમાં આજ સુધી એવું અમે જાણવા મળ્યું નથી કે આવું આટલો આનંદ ભાવ વિભોર બનીને લોકોએ આવી રીતે મામેરું ભગવાનનું કર્યું હોય. એ આપણે કર્ણાવતી મહાનગરની અમદાવાદની રથયાત્રાની એક વિશિષ્ટતા છે કે એમાં ખૂબ ઉત્સાહથી ભક્તો જોડાઈને દર વર્ષે એમ કે એ ચિંતન કરતા હોય છે કે ક્યારે ભગવાનનો આવો સૌભાગ્ય મને પ્રાપ્ત થાય કે ભગવાનના મામેરાનો મને લાભ મળે અને અમારું જીવન ધન્ય થાય. એ આપણી આ કર્ણાવતી મહાનગરની રથયાત્રાની ખૂબ એક વિશિષ્ટતા છે. એવી કઈ માન્યતા છે જેને કારણે રથયાત્રા નીકળે છે, જગતના નાથની યાત્રા? તે જે જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાનો તફાવત છે તે શું સૂચવે છે? જય જગન્નાથ.
બનશે આજની ખબર? કોની રહેશે દિવસભર અસર? સવારની ચાય સાથે સ્વાગત ગુજરાત, દિવસની શરૂઆત સાથે સ્વાગત ગુજરાત. જુઓ સવારે 7 કલાકે માત્ર BTV ન્યૂઝ પર. એવી કઈ માન્યતા છે જેને કારણે રથયાત્રા નીકળે છે, જગતના નાથની યાત્રા. તે જે જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાનો તફાવત છે તે શું સૂચવે છે? જય જગન્નાથ. એટલે એવું કહી શકાય કે ભગવાન બીમાર છે પણ કદાચ સાજા થવા માટે જ મામાના ઘરે ગયા છે, જે બે માનો પ્રેમ આપીને ભગવાનનું ધ્યાન રાખે અને રથયાત્રા પહેલા ભગવાન પરત ફરશે. મહેન્દ્રભાઈ, જે રીતે વાત કરીએ મામેરાની વાત ચાલી રહી છે, તો આ વખતે સરસપુરમાં જે રીતે મામેરું કરવામાં આવશે, આ મામેરાનું સૌભાગ્ય કોને પ્રાપ્ત થયું છે અને આ વખતના મામેરામાં કઈ ખાસ? ભગવાન, જેમ કે આપણે વાત કરી કે જગન્નાથપુરીમાં પણ પૂનમના દિવસે ભગવાન બીમાર અવસ્થામાં જ હોય છે. કહેવાય છે કે મામાના ઘરે જ્યારે ભગવાન 15 દિવસ રોકાય છે તો ખૂબ જ ઋતુફળ ખાઈ લેવાથી એ બીમાર થઈ જાય છે અને અમાસના દિવસે નિજ મંદિરે પાછા ફરે છે, બીમાર થઈને જ આવે છે અને ભગવાનને આંખો આવી જાય છે. આજના સમયમાં જેને આપણે કંજક્ટિવાઇટિસ અંગ્રેજીમાં કહીએ છીએ, તે હજારો વર્ષ પહેલાથી આપણા આ દેશમાં પ્રચલિત છે અને આ ઋતુમાં જ આંખો આવી જાય. અમારી ભાવના એવી છે કે ભગવાન જગન્નાથજીની પર આંખો આવી જાય છે. તો અમે જ્યારે નિજ મંદિરે ભગવાન પધારે અમાસના દિવસે, ત્યારે વૈદિક મંત્રોચ્ચાર કરીને ભગવાનના નેત્રો જલ્દી સાજા થાય, કારણ બીજના દિવસે એમને નગર યાત્રાએ જવાનું છે, એવું વૈદિક મંત્રોચ્ચાર કરીને ભગવાનને આંખે પાટો બાંધવામાં આવે. નરસિંહદાસજી નામના સંત ત્યાં સરસપુરમાં હતા અને એ જમાનામાં સરસપુર અને અમદાવાદ એટલે બે શહેર, અલગ અલગ બે શહેર તરીકે જાણીતા હતા. એટલે નરસિંહદાસજી મહારાજને આમંત્રણને માન આપીને એ રથયાત્રા સરસપુર લઈ જવામાં આવેલ અને ત્યાં જે બહેન સુભદ્રા જાય છે, ભગવાન જગન્નાથજી સાથે મોટા ભાઈ બલરામ હોય છે, ત્રણે ભાઈ બહેનોનું મોસાળમાં ખૂબ આગતા સ્વાગતા કરવામાં આવે છે અને મામેરુંને આજની સમય જે પ્રચલન છે તે તમામ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. અત્યારે તો એવું છે કે જે સરસપુરમાં જે મામેરું કરવા માટે લગભગ 10 વર્ષ સુધીનું તો બુકિંગ થઈ ગયું છે. લોકોને એક ઉત્સાહ હોય કે રથયાત્રા આવે અને જેમ મહારાજશ્રીએ કહ્યું એક સૌભાગ્ય, લોકો પોતાની ધન્યતા અનુભવતા હોય છે કે અમને આ ચાન્સ મળે. જેમ કે પોતાના ઘરમાં લગ્ન પ્રસંગે કોઈ ઉત્સવ ઉજવાતો હોય અને દરેક વ્યક્તિ એ પ્રસંગમાં ભાગ લઈને એ પ્રસંગને મનાવતા હોય છે. એ રીતે સમગ્ર સમૂહ સરસપુર વાસીઓ લગભગ 2 લાખ રથયાત્રામાં જોડાયેલા સેવકોને અને રથયાત્રીઓને ત્યાં જમાડતા હોય છે. ખૂબ જ એક અનેરો મામેરા જે ઉજવાય એ સાથે સાથે એક ઉત્સવનો માહોલ સમગ્ર સરસપુરમાં જોવા મળે છે. એટલે નાની નાની વિધિઓ પણ એટલી ખુશી આપે કે ભગવાનની ભક્તિમાં ખોવાઈ જવાય. દિલીપદાસજી, વાત કરી સમગ્ર વર્ષ દરમિયાન આપ ભગવાન જગન્નાથની આરાધના કરો છો, તેમની સેવા કરો છો. રથયાત્રાનો દિવસ એ ખૂબ મહત્વનો હોય છે આપના માટે. આપનો એવો કોઈ એક્સપિરિયન્સ કે રથયાત્રાનો દિવસ આપના માટે કેવો રહે છે? રથયાત્રા માટેનો દિવસ એમ કહેવાય કે ભગવાન સ્વયં સાક્ષાત્કાર રૂપે બિરાજમાન થઈ સૌને દર્શન અને આશીર્વાદની પ્રાપ્તિ અમે અમારા જીવનકાળ પ્રમાણે અનુભવ કરી છે. અને પહેલાં બી આપના સાથે વાત હતી કે નહીં નીકળવાની પ્રક્રિયામાં પણ ભગવાનની યાત્રા નીકળી હતી. તો જ્યારે સ્વયં ભગવાન બિરાજમાન હોય અને આટલા વર્ષો સુધીની મહારાજશ્રીની પરંપરા ને હજી સુધી કોઈ પણ એવી આંચ આવી નથી કે રથયાત્રા રોકાઈ રહી હોય, તો એ ખૂબ અમારા જીવનકાળ માટે એમ કે એક બહુ મોટી ઉન્નતિ ને એક ભવ્યતાની છે કે આજકાલ દિન સુધી પણ અમે રથયાત્રાના દર્શન ના કર્યા એવું બન્યું નથી. અને ભગવાને એ સમય પર, એ ઘડી પર અમારા જીવનકાલે અમને હાજર રાખ્યા છે એમના સન્મુખ. એ અમારા જીવનની ખૂબ મોટી અમે ધન્યતા માનીએ છીએ અને ખૂબ એ રથયાત્રાના દિવસને
અમે ખૂબ યાદગાર રાખીએ છીએ. બિલકુલ દિલીપદાસજી જે રીતે વાત કરી મહેન્દ્રભાઈ કે ખાસ કરીને અવિરત ચાલુ જ રહી છે રથયાત્રા, તો 1878 થી ચાલી આવતી આ રથયાત્રા હજી સુધી નથી અટકી. એમાં ગજરાજની જે રીતે આપણે પહેલા વાત કરી હતી, તો સરજુ પ્રસાદ જે ગજરાજ છે તેની થોડી રસપ્રદ વાતો. ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળે ચમત્કાર જ છે, જે કે ભગવાન નિજ મંદિરમાંથી નીકળીને ભક્તો સુધી દર્શન આપવા જાય એ એક ઉર્જામય ચમત્કાર છે જે લોકો સુધી પહોંચે છે. એક અતિ મહત્વપૂર્ણ આ ચમત્કારની વાત કરું તો 1985ની સાલમાં સમગ્ર શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવેલ અને અમે સરકારશ્રી સાથે મિટિંગો કરી. પછી એવું નક્કી કર્યું કે કદાચ રથયાત્રા નીકળે અને તોફાનો ફાટી નીકળે તો એમાં મોટી જાનહાનિ થાય અને લોકોને તકલીફ પડે. અમે સરકારશ્રી એવું નક્કી કર્યું કે મંદિર પરિસરમાં જ 3 રથ રાખીને ભગવાનને રથમાં બિરાજમાન કરીને લોકોને દર્શન માટે ગોઠવીશું અને લોકો અહીંયા આવે ને દર્શન કરીને જાય. પણ મંદિરની જે પરંપરા છે એ મુજબ સૌથી પ્રથમ જ્યારે ભગવાન રથ ઉપર બિરાજમાન થઈ જાય ત્યારે ગજરાજો દર્શન કરવા આવે છે. તો ગજરાજો સાથે લગભગ 12 થી 13 ગજરાજો હતા, જેમાં એક સરયુ નામનો જે ગજરાજ હતો એ સૌ પ્રથમ જયારે દર્શન કરવા આવ્યો ત્યારે ભગવાન જગન્નાથજીના રથ એમના પોતાની દાંતથી પકડીને ખેંચીને મંદિર પરિસરથી બહાર લઈ ગયા અને તે સાથે સાથે બીજા ગજરાજો પર એને સાથે જોડાયા. ખાસ કરીને ત્યાં એ વખતે અમે નક્કી કર્યું તે મુજબ પોલીસની જીપ મૂકવામાં આવી હતી રસ્તામાં કોર્ડન કરવા માટે કે અહીંથી આગળ રથ નહીં જાય. પણ બીજા બે ગજરાજો એ પોલીસની જીપ ફૂટપાથ ઉપર ઉચકીને ફૂટપાથ ઉપર મૂકી દીધી. એમાં બેઠેલા કોઈ પર પોલીસ કે પત્રકારોને કોઈ પર જાનહાનિ નહીં થઈ અને એ રથયાત્રા નીકળી. એક અદ્ભુત ચમત્કાર કહેવાય જે મારે નજરે જોયા છે અને એમાં વ્યવસ્થાપક તરીકે હું સંમિલિત હતો. પછીથી રથયાત્રા નીકળી, બધા પોલીસો પણ બંદોબસ્તમાં જોડાયા અને મહંતશ્રી ને સાધુ સંતો બધા રથયાત્રામાં જોડાયા અને ભગવાન જગન્નાથજીની એ અવિરત જે રથયાત્રા છે એ આજ સુધી ચાલુ જ છે. બિલકુલ આમાં કોમી એકતાનું પણ એક ઉદાહરણ જોવા મળે છે. જે રીતે મુસલમાન ભાઈઓ દ્વારા અહીં 7 ઘોડા જે ચાંદીના રજૂ કરવામાં આવે છે, સાથે જ કેટલીક યાદો આપવામાં આવે છે જગન્નાથજી માટે, તો તે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતો એવો કોઈ પ્રસંગ. ભગવાન જગન્નાથજીની આ જે રથયાત્રા છે એ લોકોત્સવ તરીકે ઉજવાય છે અને કોઈ પણ ઉત્સવ લોકોત્સવ ત્યારે કહેવાય જ્યારે સમાજના દરેક વર્ગના લોકો, દરેક કોમના લોકો એક સાથે મળીને તહેવાર ઉજવે. આ રથયાત્રા પર એક એવો પ્રસંગ છે જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ પણ ધર્મના ભેદભાવ વગર તમામ વર્ગના લોકો આ રથયાત્રા ઉજવે છે. ખાસ કરીને મુસ્લિમ ભાઈઓ કે ક્રિશ્ચિયન ભાઈઓની વાત કરીએ તો એ લોકો રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવે છે અને મહંતશ્રીને શુભેચ્છા આપે છે અને શુભેચ્છામાં ચાંદીના રથ અર્પણ કરતા હોય છે. આપ જોઈ શકશો કે રથયાત્રા દરમિયાન ઘણા મુસ્લિમ સમુદાયના લોકો છે જે ભજન કીર્તન ગાતા હોય છે. મુસ્લિમ જે બહેનો છે એ પણ જમાલપુરમાં, દરિયાપુરમાં, શાહપુરમાં એ કુરાન પાઠ એ દિવસે કરતા હોય છે અને ખાસ કરીને જમાલપુરમાં તો ગીતા પાઠ કરતા હોય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે પાછી આવી જાય જમાલપુરે અને મંદિરમાં પ્રવેશ કરે ત્યારે એ લોકો વ્રત તોડે છે. તો કોમ્યુનલ હાર્મોનીના પર આ એક જ્વલંત ઉદાહરણ છે સમગ્ર રાષ્ટ્ર માટે, વિશ્વ માટે, કે કોઈ પણ તહેવાર દરેક ધર્મના લોકો જે સમાજમાં રહેતા હોય સાથે મળીને ઉજવે તો ઉર્જા જે પ્રદાન કરતા હોય એવા દરેક તહેવારોમાં દરેક ધર્મના લોકો, દરેક વર્ગના લોકો સાથે મળીને ઉજવે તો એ ખૂબ જ આનંદ માણી શકાય છે અને લોકોત્સવ તરીકે ખરેખર સાચા અર્થમાં એ ઉત્સવ ઉજવાય. બિલકુલ જે રીતે વાત કરી દિલીપદાસજી મામેરા વિશે, તો સરસપુરને જ આ સૌભાગ્ય કેવી રીતે પ્રાપ્ત થયું? જેવી રીતે મહેન્દ્રભાઈએ વાત કરી કે અમારા મહારાષ્ટ્રના ત્યાં ગુરુભાઈ બિરાજતા હતા એ મંદિરમાં અને પરંપરા હતી અને મહારાષ્ટ્રી સાથે અનન્ય નાતો હતો. તો ત્યારથી એમ કે આપણે જ્યારે એમ મહારાષ્ટ્રીએ એમને આજ્ઞા કરી હતી કે જે બી કાંઈ કાર્ય કરવું છે તો અહીંથી જ એ થાય અને મહારાષ્ટ્રીના એ બિરાજતા થાય એમ એટલા માટે ત્યાંથી આપણે આ વિસ્તારમાંથી સરસપુરને મામેરાના માટેની ત્યાંથી કર્યું.
તૈયારી કરવામાં આવે. એવી કઈ માન્યતા છે જેને કારણે રથયાત્રા નીકળે છે, જગતના નાથની યાત્રા. તે જે જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાનો તફાવત છે તે શું સૂચવે છે? જય જગન્નાથ. શેર બજારની દરેક ખબર, માર્કેટના દરેક મૂડ, કેવી રહેશે માર્કેટની ચાલ, શું છે એક્સપર્ટ એડવાઇસ, જાણવા માટે જુઓ બી બિઝનેસ સોમથી રવિ સવારે 8:30 કલાકે અને સોમથી શુક્ર સાંજે 5:30 કલાકે. એવી કઈ માન્યતા છે જેને કારણે રથયાત્રા નીકળે છે, જગતના નાથની યાત્રા. તે જે જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાનો તફાવત છે તે શું સૂચવે છે? જય જગન્નાથ. બિલકુલ મહેન્દ્રભાઈ, વાત કરવામાં આવે રથયાત્રામાં અખાડા હોય છે, ટ્રક પણ 98 જેટલી ટ્રકો હોય છે, આ બધાનું રથયાત્રામાં શું મહત્વ છે? ભગવાન જગન્નાથજીની એક કહેવત છે, રાજા રણછોડ તરીકે પર જાણીતા છે. ભગવાન જ્યારે પોતે રથ ઉપર બિરાજમાન થઈને દર્શન દેવા નીકળે તો દરેક લોકોની એક મહેચ્છા હોય છે કે ભગવાનની નજર છે ને મારા ઉપર પડે. એમાં જે આપ રથયાત્રામાં જોઈ શકશો કે અખાડાવાળાઓ જે છે સમગ્ર અમદાવાદના પોળોમાંથી કે પરા વિસ્તારોમાંથી એ લોકો આવતા હોય છે અને અનેક વિવિધ પ્રકારના અંગ કસરતો કરીને ભગવાનને ખુશ કરવાની કોશિશ કરતા હોય છે કે ભગવાનની નજર અમારા ઉપર પડે, એ પ્રયત્નો હોય છે. આ જે ટ્રકો છે, ટ્રકો ઉપર જે આપણે ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ છે, ઘણી વખત સામાજિક ચેતના જાગૃત થાય એનાથી લગતું અમુક ફ્લોટો રાખવામાં આવે છે. રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત ફ્લોટો પર રાખવામાં આવે છે. અને એ સિવાય પર જેમ મેં વાત કરી કે ભજન મંડળીઓ, ખાસ કરીને ભજન મંડળીઓ પર ભગવાન જગન્નાથજીને અલગ અલગ સુરોમાં ભજન સંભળાવતા હોય છે. આ ભજન મંડળીઓ, અખાડાઓ કે ટ્રકો જે છે ને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો એક આભૂષણ છે. દિલીપદાસજી, જે રીતે વાત કરવામાં આવ્યું, કહેવાય છે રજવાડી વેશમાં ભગવાન રથયાત્રા પર નીકળે છે, તો આ રજવાડી વેશ ક્યારથી તૈયાર કરવામાં આવે છે અને તેમાં દર વર્ષે ખાસ શું નવું હોય છે? ભગવાનના જે રજવાડી વેશની વાત કરવામાં આવે એટલે દર વર્ષે એમ કહેવાય છે કે પ્રેરણા એ જ આપે છે. અમે ભલે ગમે તે કે નક્કી કરીએ કે ભાઈ આ રીતનું, પણ એમની પ્રેરણાથી એમ કે દર વર્ષે કંઈ ને કંઈ નવીનતા અને ભવ્યતા ભગવાનના શણગારમાં આવે એ માટે આ વર્ષે એમ કે રજવાડી વેશમાં ભગવાન તો જગન્નાથ જેમ રાજાધિરાજ દ્વારકાધીશ કહેવાય છે, તો રાજાધિરાજ મહારાજાના રૂપમાં એમ કે ભગવાનને રજવાડી વેશમાં ભગવાનને શણગાર ધરાવવામાં આવે. બિલકુલ. મહેન્દ્રભાઈ, મુખ્યપ્રધાન દ્વારા જે રીતે પહિંદ વિધિ કરવામાં આવે છે તો તેનું અમદાવાદની રથયાત્રા સાથે શું મહત્વ છે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે, સૌ પ્રથમ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત જગન્નાથપુરીથી થઈ હતી. જેમ પુરીમાં ત્યાંના ગજપતિ મહારાજ જે છે એ ત્યાં આવે છે અને રથયાત્રા પ્રારંભ કરાવે છે. રથયાત્રા પ્રારંભમાં એ પોતે સોના અને સાવરણીથી રથ અને રસ્તો સાફ કરે છે, પાણી છંટકાવ કરે છે, કારણ ભગવાન રાજા રણછોડ એના પરથી નીકળવાના છે. અહીં અમદાવાદની રથયાત્રા જ્યારથી શરૂઆત થઈ, પેલા તો બૃહદ મુંબઈ તરીકે આ એસ્ટેટ જાણીતું હતું, તે નગર શ્રેષ્ઠીઓ પહેલા કરતા હતા, પણ ગુજરાતની રચના થયા પછી અહીંના મુખ્ય પ્રધાન એ પર એક રાજા જ કહેવાય, પ્રજાના પ્રતિનિધિ રાજા કહેવાય છે, એ પર એક રાજા તરીકે છે. તો અહીં ગુજરાતમાં જે પહિંદ વિધિ હોય છે એ અહીંના મુખ્ય પ્રધાન કરતા હોય છે અને મુહૂર્ત પ્રમાણે દર વર્ષે સમયસર એ વિધિ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે 13 વર્ષ અને 19 વર્ષ આ બંનેમાંથી કોઈ વર્ષો બાદ નવકલેવરની વિધિ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને ઓરિસ્સામાં એવા સ્થળ શોધવામાં આવે છે જેમાં શંખ, ચક્ર, ગદા આ તમામ વસ્તુઓ હોય.
તો તે વિધિનું શું મહત્વ છે અને તે વિધિ શા માટે કરવામાં આવે છે? કારણ કે દરેક જે મૂર્તિ હોય છે ભગવાનમાં જ્યારે સ્થાપિત કરવામાં આવે ત્યારે તે જ હોય છે, એ પછી ક્યારેય બદલાતી નથી, તો તેનું કારણ શું? નહીં, એટલે એમાં એવું છે કે એ સમયથી વર્ષોથી એ પરંપરા છે ને ભગવાન ત્યાંના પૂજારીઓને એમાં યાજ્ઞા થતું છે, એમને સ્વપ્ન આવતું હોય છે કે ફલાણાના ખેતરમાં આ જગ્યા પર આ ઝાડ છે ને આમાં આ શંખ હશે, આમાં આ ઝાડ પર આ હશે. તો એ વર્ષોથી એ પરંપરા પ્રમાણે એની એક માન્યતા અને એ છે વર્ષોથી, અને એવું બનેવી છે કે જ્યાં એમને જેને સપનું આવ્યું હોય ત્યાં એ શંખ હોય, ચક્ર હોય, અને એ તો એમ કહેવાય કે આ તો આવડું મોટું ભગવાન જ્યારે જગદીશ પ્રભુનું સ્વરૂપ ઘડાવાનું હોય તો એ તો કંઈક દેવી વસ્તુ જ્યાં હોય એ ત્યાં જ એ એમને ખેંચીને લઈ જાય છે, અને વર્ષોથી એની એ પરંપરા છે. બિલકુલ, જે રીતે મહેન્દ્રભાઈએ વાત કરી દિલીપદાસજી, સોનાનો વેશ ભગવાન વર્ષમાં એક જ વખત ધારણ કરે છે, જે રીતે ગજવેશ ધારણ કરે છે જલયાત્રા સમયે, સોનાનો વેશ ધારણ કરે છે, તેની પાછળનું શું મહત્વ? રાજાએ સર્વસ્થ ભગવાનનું તન મન ધન બધું અર્પણ કરી અને ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યું હતું, અને એ પરંપરા એટલે પોતાનું જે એમનું હતું રાજાની, તો પોતાના મંદિર દ્વારા એમ કે ભગવાનને સોનાના વેશના દર્શન કરાવીને એ પરંપરા ત્યાંથી વર્ષોથી ચાલતી આવી છે. મહેન્દ્રભાઈ, જે રીતે વાત કરીએ કરતબબાજોની, રથયાત્રામાં તેમનું હોવું પણ એક રોમાંચક પરિસ્થિતિ ઊભી કરે છે, તેમનું શું મહત્વ છે? જેમ મેં કહ્યું કે આ ખાડાવાળાઓ છે એ ભગવાનના આભૂષણો છે, તો ભગવાનના આભૂષણ બહુ સારી રીતે જો ઘડાયેલી હોય તો એમાં જે સ્વરૂપ ભગવાનનો દેખાય એ ખૂબ જ સુંદર દેખાય. તો આ ખાડિયાનો જે છે એ 1.5 મહિના, રથયાત્રાને 1.5 મહિના અગાઉથી તૈયારીઓ કરતા હોય છે, અને એ રીતે તૈયાર કરી જો કુછ હેરતભર આમ દેખાય કે હા આ બહુ ખૂબ સારું છે, તો ભગવાનની નજર મારા ઉપર પડે, એ હેતુથી અલગ અલગ પ્રકારના કરતબો બતાવતા હોય છે. અને લોકો ખાસ કરીને જે રથયાત્રા જોતા બાળકો છે એમને ખૂબ આનંદ આવે છે આ કસરતો જોઈને, આ દાવપેચ જોઈને. પણ ભગવાન જગન્નાથજીની નજર મારા ઉપર પડે એમનો ઉદ્દેશ્ય હોય છે. બાળકોને એ હોય છે ને આ જોવાની બહુ મજા આવે છે, તો એક આનંદની છે ને, આનંદને એક વાતાવરણ ત્યાં સર્જાય છે. એટલે પણ આ ખાડીઓનો જે છે ને અલગ અલગ વિશિષ્ટ પ્રકારના આ દાવપેચ કરતા હોય છે. બિલકુલ. દિલીપદાસજી, અંતમાં 139મી રથયાત્રાને લઈને આપના આશીર્વચન વીટીવીના દર્શકોને. વીટીવી ચેનલના દર્શકોને ભગવાન જગન્નાથજીની આ 139મી રથયાત્રાના પાવન અવસર પર ખૂબ આશીર્વાદ રહે, અને ખૂબ લોકો શાંતિથી રથયાત્રાનો લોકોત્સવ મનાવે એવી મંગલ કામના અને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. મહેન્દ્રભાઈ, આપની શુભેચ્છા રથયાત્રાને લઈને. સૌથી પહેલા તો સૌ ભાવિ ભક્તોને જય જગન્નાથ. ભગવાન જ્યારે આપના દ્વારે નિજ મંદિરેથી નીકળીને દર્શન આપવા આવે છે ત્યારે હું ટ્રસ્ટ તરફથી આપ સૌ દર્શકોને વિનંતી કરું છું કે ખૂબ જ શાંતિ, સદભાવપૂર્ણ વાતાવરણમાં ભાઈચારા રાખીને એકદમ પ્રેમ અને આનંદથી ભગવાન આપણા ઘરે આવેલા હોય તો એમના દર્શન કરીએ, અને આપણા ભાઈ બંધુઓને પણ દર્શન કરાવીએ, ખૂબ જ શાંતિથી ઉજવીએ. આપ સૌને ભગવાન જગન્નાથજીનો આશીર્વાદ કાયમ રહે એવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ તમામ જાણકારી બદલ. તો કેટલીક પરંપરાઓ છે, કેટલીક વિધિઓ છે, કેટલીક યાત્રાઓ છે અને ઉત્સવો પણ છે, અને આ તમામનો સમન્વય એટલે જગતના નાથ જગન્નાથની યાત્રા. બસ હવે રાહ જોવાઈ રહી છે 6ઠી જુલાઈ રથયાત્રાની, જગતના નાથની યાત્રાની. જય જગન્નાથ. એવી કઈ માન્યતા છે જેને કારણે રથયાત્રા નીકળે છે, જગતના નાથની યાત્રા. તે જે જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાનો તફાવત છે તે શું સૂચવે છે? જય જગન્નાથ.